કેમ છો? હું છું તમારો મિત્ર મહીપતસિંહ ચૌહાણ, લઈને આવ્યો છું એક જોરદાર વાત, એક જોરદાર કામ, એક જોરદાર વિચાર. કેટલા અંશે સફળ થશે, કેવી રીતે સફળ થશે, એ બધો જ પ્રોપર પ્લાન કર્યો છે. પણ જે વિચાર તમારા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું, કદાચ એ વિચાર સાંભળીને સમગ્ર ગુજરાતમાં નહીં, સમગ્ર ભારતમાં નહીં, પણ સમગ્ર વર્લ્ડની અંદર આ બાબતની ચર્ચા થવાની છે કે શું ખરેખર આવું હોય, શું ખરેખર આવું થઈ શકે, શું ખરેખર જે મહીપતસિંહ બોલી રહ્યા છે, જે કરવા જઈ રહ્યા છે, શું આખા ગુજરાતમાં કે આખા ભારતમાં કે આખા વર્લ્ડમાં થઈ શકે. ગજબનો વિચાર લઈને આવ્યો છું, જે હજુ સુધી ઇતિહાસમાં નથી થયું, જે હજી સુધી વિચારમાં કોઈને નથી આવ્યું, એ વસ્તુ કરવા માટે જઈ રહ્યો છું. એક વિચાર મૂકી રહ્યો છું. થોડા દિવસ પહેલા એટલે કે પરમ દિવસે મેં એક વિચાર મૂક્યો હતો કે એક શાળા બનાવવા જઈ રહ્યો છું. એ શાળા એવી છે જે 5મી સપ્ટેમ્બરે એટલે કે આવતા મહિને ચાલુ થવાની છે. એડમિશન પ્રક્રિયા શરૂ થવાની છે અને એમાં એક સિમ્પલ લાઈન લખી હતી મેં. એ લાઈન એ હતી કે આ શાળામાં જેનું પણ એડમિશન થશે એની જિંદગી 1 થી 2 મહિનાની અંદર બદલાઈ જશે. છાતી ઠોકીને બોલું છું, વટથી બોલું છું, તાકાતથી બોલું છું અને ગેરંટી સાથે બોલું છું કે મારી શાળા જે 5મી સપ્ટેમ્બરે શરૂ થવા જઈ રહી છે, એ શરૂ થયા પછી એ શાળાની અંદર એ એડમિશન થશે, જેનું પણ થશે 30 થી 35 દિવસથી 60 દિવસ, 30 થી 60 દિવસની અંદર એ વ્યક્તિનું જીવન 1,00,000% બદલાઈ જશે, એની ગેરંટી. શું છે શાળા, શું છે શાળાનું નામ, શું છે વિચારો, કયો છે કોર્સ, કયો છે સબ્જેક્ટ, એ તમામ વસ્તુ તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું. શાળા તો તમે બહુ બધી જોઈ લીધી છે. ધોરણ 1 થી 12 ની શાળા, આર્ટ્સ શાળા, કોમર્સ શાળા, સાયન્સ શાળા, ITI ની શાળા અને અઢળક એવા કોર્સીસ છે, ઢગલાબંધ સ્કૂલો છે. પણ જ્યારે બી ઘરેથી નીકળીએ છીએ, બજારમાં જઈએ છીએ, માર્કેટમાં જઈએ છીએ, રોડ ઉપર ચાલતા જઈએ છીએ, તમને જેટલું પણ દેખાય છે, જે કામનું, જે કામ લોકો કરે છે, એ બધી જ વસ્તુઓની લગભગ 90% વસ્તુઓની કોઈ શાળા નથી. ગજબનો સવાલ છે. તમને મનમાં પણ થશે કે સાલું આખી જિંદગી આપણે ભણ્યા, પણ એ જે ભણ્યા એ રિયલ લાઈફની અંદર કશું કામ જ નથી આવતું. તો શું આ ભણતર બેકાર છે, અથવા શું એવું ભણવું જોઈએ કે શું એવું ભણવામાં આવવું જોઈએ જે આપણી જિંદગી બદલવા માટે કામમાં લાગે? માર્કેટમાં ગયો શાકભાજી લેવા માટે, ત્યાં બટાકાનો શોપકીપર હતો, એ બટાકાનો ધંધો કરતો હતો. મેં એકાદ બે જણને પૂછવાનો પણ પ્રયત્ન કર્યો, મહિને કેટલા કમાવો છો? કે છે મહિને 25,000, કોઈએ કીધું 30,000, કોઈએ કીધું 50,000. એક શાકભાજીનો ધંધા કરવા વાળાને પૂછ્યું કેટલા કમાવો છો? મહિને 40,000, 50,000. એક ભજીયા વાળો, એને પૂછ્યું મહિને કેટલા કમાવો છો? બાપુ 25-30,000 રૂપિયા આરામથી કમાઈ લઈએ છે. એક પાણીપુરી વાળો મળ્યો, એને પૂછ્યું કે ભાઈ કેટલા કમાવો છો? બાપુ સારો ધંધો હોય તો મહિને 30-40,000, 50,000 પણ થઈ જાય, અને 25-30,000 થી નીચે તો ક્યારે મહિનો રહ્યો નથી. એક પ્લમ્બર ને પૂછ્યું મહિને કેટલા કમાવો છો? જેવું બાપુ કામ મળે છે, પણ કોઈ મહિનો 25-30,000 થી નીચેનો નથી ગયો. કડિયાની વાત કરું કે હું પોતે જે કડિયા છે, ચણતર પ્લાસ્ટર વાળા, એને 700 રૂપિયા રોજ હાજરી આપું છું, એટલે કે 21,000 રૂપિયા, ખાવું પીવું રહેવું બધું ફ્રી, એટલે એનો પણ પગાર મહિને 20,000 25,000 થી વધારે. આ રહ્યા વડાપાવ વાળાની વાત કરીએ. ઘણા મારા મિત્રો છે જેની વડાપાવની લારી છે, એને પણ પૂછ્યું કે ભાઈ તું કેટલા કમાય છે? કીધું બાપુ 25-30,000 રૂપિયા મહિને કમાવું છું. ચાલો ગજબ છે. દુકાનની વાત કરીએ, કરિયાણા દુકાનની, એને પૂછ્યું મહિને 30-40,000 રૂપિયા, 50,000 રૂપિયા કમાઈએ છે. બીજા અઢળક જે ફિલ્ડો છે, એક ઇલેક્ટ્રિશિયન છે, વાયરમેન છે, એને પૂછ્યું મહિને કેટલા? બાપુ 30-35,000 રૂપિયા જેવું કામ, બાકી 30,000 થી નીચે તો કામ નથી જ પડતું. સાયકલ પંચર વાળાને પૂછ્યું, બાપુ ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય, મહિને 10-15,000 તો અમે સાયકલ પંચર રિપેર કરીને અમે કરી જ લઈએ છીએ. બાઇક રિપેર વાળાને પૂછ્યું 20,000, એને પણ 20-25,000 નો આંકડો આપ્યો. ગાડી રિપેર વાળાને પૂછ્યું, એને પણ 25-30,000 રૂપિયાનો આંકડો આપ્યો, 50,000 નો આંકડો આપ્યો. મોબાઈલ રિપેરિંગ મારા મિત્ર છે, એને પૂછ્યું, એને પણ કીધું બાપુ 50,000 રૂપિયા, 40,000 રૂપિયા જેવું કામ, પણ 30-40,000 થી નીચે ક્યારે કમાયો નથી. હેર કટ વાળા, એને પૂછ્યું કે ભાઈ તું મહિને કેટલું કમાઈ લે? એને પણ કીધું બાપુ 20-25,000 રૂપિયા, બધું કાઢતા 20-25-30,000 રૂપિયા, કોઈ વાર 50,000 રૂપિયા પણ કમાઈ લો છું. દરજી, ટેલર છે મારા ઘણા બધા મિત્રો, એને પૂછ્યું કે ભાઈ તું કેટલા કમાઈ લે છે? એને પણ કીધું કે બાપુ ખાલી શાંતિથી કામ કરું, ઘરે બેઠા બેઠા કામ કરું છું, તો પણ મહિને 15-20,000 રૂપિયા હું આરામથી કમાઈ લઉં છું. તો આ બધી જ સ્કિલોની જે વાતો મેં કરી, આ બધું જ હું સમજ્યો, બધું જ મેં જાણ્યું, ત્યારે ખબર પડી કે સાલું આ જેટલા બી લોકો આ બધું કમાઈ રહ્યા છે, અને માર્કેટની અંદર આ ચાલી રહ્યું છે. અત્યારે ભજીયાની દુકાન ચાલી રહી છે,
અત્યારે વડાપાવની દુકાન ચાલી રહી છે, અત્યારે દાબેલીની દુકાન ચાલી રહી છે, અત્યારે પાણીપુરીની દુકાન ચાલી રહી છે, અત્યારે મોબાઈલ શોપની દુકાન ચાલી રહી છે, અત્યારે હેર કટરનું ખૂબ જોરદાર ચાલી રહ્યો છે, અત્યારે સારા દરજી મળતા નથી, સારા કડિયા મળતા નથી, સારા પ્લાસ્ટર વાળા મળતા નથી, સારા ચંતર વાળા મળતા નથી, સારા ટાઇલ્સ ફિટિંગ વાળા મળતા નથી. ઢગલાબંધ માર્કેટની અંદર સ્કોપ છે, પણ આ બધું જ સ્કોપ છે, પણ આ શીખવું ક્યાં, આ ભણવું ક્યાં? કયો એવો કોર્સ છે જેની અંદર હેર કટિંગ માટે આપણને શીખવાડવામાં આવે? કયો એવો કોર્સ છે જે આપણને કપડા સારા ફેશન ડિઝાઇન વાળા કપડા સીવતા શીખવાડે? કયો એવો કોર્સ છે જે આપણને ભજીયા બનાવતા શીખવાડે? કયો એવો કોર્સ છે માર્કેટમાં જે આપણને પાણીપુરી વેચવા માટે શીખવાડે, પાણીપુરી કેવી રીતે બનાવવી એ શીખવાડે? કયો એવો કોર્સ છે જે આપણને શાકભાજી માર્કેટમાં કેટલા ભાવે લેવી, કઈથી લેવી, ક્યાં વેચવું, કેવી રીતે વેચવું એ આપણને શીખવાડે? કયો એવો કોર્સ છે માર્કેટમાં કે કયું એવું કામ કરવાથી રોજ 500-700 રૂપિયા કે 1000 રૂપિયા હું કમાઈ શકું? એવા કયા કોર્સ છે માર્કેટમાં? નથી, નથિંગ. જે રિયલ લાઈફમાં ભણતર પછી આપણે જે મોટા ભાગના કોર્સ, એ મોટા ભાગના કામની આપણે જે જરૂર પડવાની છે એ કોઈ કોર્સ માર્કેટમાં અવેલેબલ નથી. ને કદાચ કોઈ એવા કોર્સ, માની લો કે બ્યુટી પાર્લરના કોર્સ હોય કે સીવણના કોર્સ હોય કે બેટરનર ફિટરના કોર્સ હોય કે આઈટીઆઈ ને જે લગતા સમકક્ષ કોર્સ હોય, ઇલેક્ટ્રિશિયનના કે ઇલેક્ટ્રોનિક્સના કે નાના મોટા જે બી કોર્સ હોય, પણ એ બધા ડીઝલ મેકેનિક કે ભાઈ વોટેવર બધા કોર્સ એ બહુ વર્ષોથી ચાલતા રહ્યા છે. પણ માર્કેટમાં અત્યારે જે ટ્રેન્ડિંગમાં છે, મેં તમને જે બધી વાતો કરી, અઢળક કમાણી છે, પણ આ બધું શીખવું ક્યાં એ ખબર નથી. ચલો, તો તમને ખ્યાલ આવી ગયો હશે મહીપતસિંહ શું કરવા જવાના છે. મહીપતસિંહ એક શાળા બનાવી રહ્યા છે, જે ચાલુ કરી રહ્યા છે 5મી સપ્ટેમ્બરે, જેનું નામ છે મહીપતસિંહ કી પાઠશાલા. તો બધા લાગતું હશે બાપુ આમાં નવું શું છે, આ બધા કોર્સ તમે કરાવશો, પણ એનાથી એમના જીવનમાં શું બદલાવ આવશે? બદલાવ કેવી રીતે આવશે હું તમને બતાવું. દરેક વ્યક્તિ એકલો છે, દરેક વ્યક્તિ ટેન્શનમાં છે કે એની પાસે મૂડી નથી, એની પાસે પૈસા નથી, કંઈક કરવા માંગે છે, કંઈક ધંધો ખોલવા માંગે છે, પણ એને એ ધંધાની સમજ નથી. અને કદાચ કોઈને થોડી ઘણી સમજ છે, કોઈની ઈચ્છા શક્તિ છે, કોઈને એ મનમાં વિચાર આવે છે, પણ પૈસા નથી, એટલે ઠંડો થઈને ચૂપચાપ બેસી રહ્યો છે. કાં તો 6-7 હજાર 10 હજારની નોકરી કરી રહ્યો છે, કાં તો ક્યાંક મજૂરી કરી રહ્યો છે, કાં તો ચૂપચાપ બેસીને કંઈક ઊંધા રવાડે ચડી ગયો છે. પણ એક જોરદાર વસ્તુ વાત કરવા જોઉં છું કે આપણે લગભગ 150 જેટલા કોર્સિસ ડિઝાઇન કર્યા છે. એક મહિનો કે 2 મહિનાની બેચ આવવાની છે. મહીપતસિંહ કી પાઠશાલા સ્કૂલ 5મી સપ્ટેમ્બરે શરૂ થવાની છે. એની એડમિશન પ્રક્રિયા આ 15મી ઓગસ્ટે આપણે ચાલુ કરવાના છીએ, અને પહેલી બેચની અંદર 250 આપણે એડમિશન લેવાના છે. 15મી ઓગસ્ટ લઈને 25મી ઓગસ્ટ સુધી 10 દિવસ એડમિશન પ્રક્રિયા ચાલવાની છે, જ્યાં આગળ 250 તાલુકામાંથી, દરેક તાલુકામાંથી એક એડમિશન લેવાના છીએ. ક્રાઇટેરિયા છે તમારી ઉંમર 18 વર્ષ કે 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ. બીજો કોઈ જ ક્રાઇટેરિયા નથી. તમે છોકરો છો કે છોકરી છો, તમે કયા સમાજથી બિલોંગ કરો છો, તમે કયા ધર્મથી બિલોંગ કરો છો, તમે કયા તાલુકાથી બિલોંગ કરો છો, તમે કયા જિલ્લાથી બિલોંગ કરો છો, કોઈ જ માયને રાખતું નથી. તમારી ઉંમર ફક્ત 18 વર્ષની હોવી જોઈએ, અને તમારી ફક્ત ઈચ્છા શક્તિ બી હોય છે, તમારે કંઈ કરવું છે. બીજી વસ્તુ, શરૂઆતના તબક્કાની અંદર અમે 5 કોર્સ નક્કી કરવાના છીએ, જે બેઝિક કોર્સ છે 5. એ કોર્સ માની લો, ચલો આપણે સિમ્પલ તમને ઉદાહરણ આપું કે એક છે પાણીપુરી, એક છે વડાપાવ, એક છે ભજીયાની દુકાન, એક છે શાકભાજીનો સ્ટોલ. આવા 4 કોર્સ માની લો આપણે સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરવાના છે. તો 250 માંથી 50-50 ની બેચ બનશે. એ 50 પાણીપુરીનો કોર્સ કરશે, 50 વડાપાવનો કોર્સ કરશે, 50 દાબેલીનો કોર્સ કરશે, 50 સમોસાનો કોર્સ કરશે, અને 50 ટેલરિંગ હોય કે ફોટોગ્રાફી હોય કે વિડીયો એડિટિંગ હોય કે યુટ્યુબર હોય, વોટેવર. એ 5 કયા કોર્સ છે હું અત્યારે નથી કહી રહ્યો, એ તમને જાહેરાત પણ આપણે 10 તારીખ પછી કરીશું. એ જે 250 લોકોના સિલેક્શન થઈ ગયા, એ લોકોને કમ્પલસરી 1 થી 2 મહિના સુધી, ઓછામાં ઓછો 1 મહિનો હશે, કાં તો 1.5 મહિનો કે 2 મહિના આપણે ત્યાં રહેવાનું છે, આપણે ત્યાં જમવાનું છે, બધું જ નિઃશુલ્ક છે. 1 પણ રૂપિયો એડમિશનની ફીસ નથી. પ્રોપર તમારો જે કોર્સ છે એના પ્રોપર ટ્રેનર થકી તમને પ્રોપર તૈયાર કરીશું. પછી તમને મનમાં સવાલ આવશે કે મહીપતસિંહ એમાં નવું શું છે, કોર્સ કરે પણ શું, એનાથી અમારી જિંદગી કેવી રીતે બદલાશે? કેવી રીતે બદલાશે હું તમને બતાવું. માની લો કોઈ 50 લોકોએ પાણીપુરીનો કોર્સ કર્યો. પ્રોપર 1-1.5 મહિનાની અંદર, 2 મહિનાની અંદર પાણીપુરી કેવી રીતે બનાવી, કેટલા ટાઈપની પાણીપુરી બનાવી, કઈ રીતે વેચવી, શું કરવું, એ બધું જ તમને પ્રોપર ટ્રેનિંગ આપી
દેન પૈસા તો તમારી પાસે છે નહીં. એ પણ જોરદાર વસ્તુ છે. મહીપત શીખી પાઠશાળાની અંદર જે પણ લોકોને એડમિશન થવાના છે, માની લો પાણીપુરીનો કોર્સ કર્યો તો એ તમામ પાણીપુરીની લારી પ્રોપર ડિઝાઇનિંગ સાથેની તમને સંકુલમાંથી નિઃશુલ્ક આપવામાં આવશે. એનો મટીરિયલ સામાન માટે જે બેઝિક જે વસ્તુઓની જરૂર પડે, બેઝિક જે ખર્ચની જરૂર પડે, એ ખર્ચ તમને મહીપત શીખી પાઠશાળા તરફથી આપવામાં આવશે. તમને તમારા વિસ્તારની જગ્યા પસંદગીની અંદર તમને મદદ કરવામાં આવશે. તમારો ધંધો શરૂ કરવા માટે જે પ્રોપર એડવર્ટાઇઝમેન્ટ છે એ આપણું ફેસબુક અને યુટ્યુબ પેજ છે, એમાંથી તમને પ્રોપર બ્રાન્ડિંગ અને તમારી એડવર્ટાઇઝમેન્ટની માર્કેટિંગ કરવામાં આવશે. તમારો ધંધો ચાલુ થાય ત્યાં સુધી મહીપતથી જવાબદારી લેશે. આ બધું જ એકદમ નિઃશુલ્ક છે, એક પણ રૂપિયો નહીં લે. હા, તમારો ધંધો શરૂ થઈ ગયો અને પછી તમારો જે ધંધા પાછળનો જે ખર્ચ છે, માની લો તમને કોઈ લારી તૈયાર કરીને આપી છે ડિઝાઇન પાણીપુરીની, એની કોસ્ટિંગ 50,000 કે 25,000 કે 10,000 કે 5,000 કે જે બી છે, એ કોસ્ટ તમારે પાછો આપવાનો છે. એ પણ દરરોજના 50 રૂપિયાના હિસાબથી. તમે 500 કમાવો તો માત્ર 50 રૂપિયા તમારે એ પાછા આપવાના છે કે તમને જે વસ્તુઓ અમે આપી છે. તો આવી દરેક ફિલ્ડ માટે અમે આ બધી જ પ્રોપર હેલ્પ કરવાના. દાખલા તરીકે શાકભાજી માટે છે તો શાકભાજીની જે હાથ લારી છે એને માર્કેટ બતાવશું, એને 10-20 હજાર રૂપિયા મૂડી પણ આપશું, એને લારી લઈ આપશું, કયો માર્કેટ છે એ સમજાવશું, એને ધંધો કરતો જ્યાં સુધી થઈ જાય ત્યાં સુધી તમામ જવાબદારી સ્વીકારીશું. સો આ તો બેઝિક 2-3 કોર્સની વાત કરી. આવા 150 કોર્સ અમે ડિઝાઇન કર્યા છે જે કદાચ ગુજરાતના યુવાનોની દિશા બદલશે. ગજબનો કોન્સેપ્ટ છે અને એટલો જોરદાર હિટ થવાનો છે એની પણ ગેરંટી છે, મને વિશ્વાસ છે. કારણ કે જે હેતુથી વિચાર્યું છે, જે પ્રોજેક્ટથી હું કામ કરવાનો છું, જે હેતુથી મદદ કરવાનો છું અને જેવી રીતે કામ કરવાની છે આ સિસ્ટમ, આની અંદર મતલબ ફેલ થવાની કોઈ શક્યતા બિલકુલ છે નહીં. ખબર છે, કારણ કે આ દેશની અંદર કોઈ પણ વ્યક્તિ એવા જે એકલા છે એને ફક્ત હાથ પકડવા વાળો મળે એની રાહ જોઈને બેઠા છે. તો અમે છીએ તમારી સાથે. મહીપત શીખી પાઠશાળા હવે તમારી પોતાની પાઠશાળા છે, જ્યાં તમને મળશે તમારા જીવનની અંદર આગળ વધવાનો એક એવો સંકલ્પ, એક એવો હેતુ, એક એવો રસ્તો, જ્યાં તમે તમારું પોતાનું જીવન તો બદલી શકો છો, તમારા પરિવારની પરિસ્થિતિ પણ બદલી શકો છો. તો રાહ ના જોશો, ફક્ત રાહ એટલી જુઓ કે મહીપત સિંહ 10 તારીખે 10 ઓગસ્ટે કયા સપ્ટેમ્બરની અંદર કયા 5 કોર્સ મૂકવાના છે અને એ 5 કોર્સની અંદર તમને જો રસ લાગતો હોય તો તમારે એડમિશન માટે 15મી ઓગસ્ટથી 25મી ઓગસ્ટ સુધીમાં રૂબરૂ આપણા સંકુલે આવવાનું છે. શિક્ષણ કલ્યાણ સંકુલમાં તમારું એડમિશન કમ્પ્લીટ થયા પછી આપણે એક જગ્યા રેડી થઈ ગઈ છે. એ જગ્યાનો પણ વિડીયો તમને ટૂંક સમયમાં મૂકીશ. કઈ જગ્યાએ રહેવાનું છે, જમવાનું અને બધું જ નિઃશુલ્ક છે, 1 પણ રૂપિયા ફીસ નથી. તમારે ફક્ત મન લગાવીને બધું શીખવાનું છે. પછી તમારો ધંધો શરૂ થાય ત્યાં સુધીની જવાબદારી મહીપત સિંહની છે. તો ગજબનો કોન્સેપ્ટ છે. આ મહીપત શીખી પાઠશાળા આખા વર્લ્ડની અંદર હિટ થવાની છે અને 1 પણ રૂપિયો ફી નથી, બધું જ નિઃશુલ્ક છે. તમારે ફક્ત હિંમત રાખવાની છે, તમારે મનોબળ ઊંચું રાખવાનું છે કે મારે કંઈક કરવું છે. અત્યાર સુધી હું જીવનમાં એકલો હતો, કોઈ મદદ કરવાવાળું હતું નહીં, પણ મહીપત શીખી પાઠશાળા એ મારા જીવનની અંદર આવી છે અને હું ચોક્કસથી બિઝનેસની અંદર અને આ સ્કિલની અંદર આગળ વધીશ, કામ કરીશ અને મારા પરિવારની પરિસ્થિતિ બદલીશ. ક્યાં અટકવા નથી. તમારો ભાઈ તમારી સાથે છે. અને તમને જો લાગતું હોય કે આ વિડીયોમાં દમ છે, મારી વાતમાં દમ છે, તો તમારા વિચારો પણ કોમેન્ટની અંદર આપજો. કેટલા અંશે, કેવી રીતે અને શું કરશે એ તો તમને સમય પર ચોક્કસ જોવા મળશે. પણ આ ગજબનો કોન્સેપ્ટ એ આખા ભારતની પણ આખા વર્લ્ડની ઊંઘ ઉડાડશે કે પણ આવી રીતે પણ થઈ શકે. તમે આવી રીતે પણ મદદ કરી શકો, તમે આવી રીતે પણ ભણાવી શકો, તમે આવી રીતે પણ લોકોને શીખવાડી શકો. શું કેવો લાગ્યો મહીપત શીખી પાઠશાળાનો વિચાર એ જણાવજો. 10 તારીખે આપણે સપ્ટેમ્બરના કોર્સની જાહેરાત કરીશું. 15 તારીખથી 15મી ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી એડમિશન પ્રક્રિયા ચાલશે અને 5મી સપ્ટેમ્બરે ગ્રાન્ડ ઓપનિંગ ઓફ મહીપત શીખી પાઠશાળા સ્કૂલની શરૂઆત કરીશું. અને લગભગ એ કોર્સ 30 દિવસ કે 45 દિવસનો હશે. એ કોર્સની અંદર બધી પ્રેક્ટિકલ વસ્તુ હશે અને એ કોર્સ કર્યા પછી એની જરૂરિયાતની એ લારી હોય કે ગલ્લો હોય કે દુકાન હોય, વોટ એવર, એ બધું જ સેટઅપ તમને અમારી પાઠશાળા કરી આપશે અને તમારો ધંધો શરૂ થશે. સો થેન્ક યુ સો મચ વિડીયોને જોવા બદલ. અને તમને લાગતું હોય, તમારા જે વિચાર આવતા હોય એ ચોક્કસથી કોમેન્ટ કરતા રહેજો.